हल हल कौन का बात है सुबह कसम बोले मेरी आंख सारी दुनिया में चलती है कौन है आजम साला सर का आ बाबू हरामखोर कहाँ गया था बाबू पीने गए थे हरामखोर बाबू भी न गया था और तुम बाबू हम पीने गए थे हट अरे बजर का कहाँ गया था तू साला अरे हराम तू भी न गया था बाबू अरे सर का हाँ बाबू अरे बहुत साल बस गए साले उन राठौर ने उन तकची ने हमको खनी नहीं दी इसलिए आज जाओ और उसके पास खनी लेके वापस आओ हाँ बाबू और जो वाला खनी देने से वो इनकार करे तो उसका 10 मस्तक अलग कर देना साला हाँ बाबू सोने की जोड़ी रुपए की मसाल सोने की जोड़ी रुपए की मसाल दरिया जमा मोती की माला कौन क्या बाबू बेहतर सुना बाबू जगत सिंह भगत अपनी गड़ी कम्मा राजा विना रैयत सुनी होय અને આજ તકતસિંહ બાપુ વિના આજે મારા પ્રધાન વિના આજે મારા રજવાડું સુનું લાગે છે તો પ્રધાનજીને હાલ હાલ આ દરબારની અંદર બોલાવો અરે રાજાના બોલાયા પરધોને આવજો રે મગા
રાજાના બોલાયા પરધન આવ્યા રે. મહારાજાને પ્રધાનજીના પ્રણામ છે. આવો પ્રધાનજી. મારા ભાગવેલના 42 મોણાની અંદર શું ચાલે છે તો મને કહો. મહારાજ, કન્યાશાળા અને કુમારશાળાની અંદર સારું એવું શિક્ષણ અપાય છે બાળકોને, અને ગૌશાળાની અંદર ગાયોને પણ સારો એવો ઘાસચારો અપાય છે મહારાજ. અને કહેવતમાં કહ્યું છે કે જેનો રાજન સુખી હોય તેની પ્રજા પણ સુખી હોય છે મહારાજ. બરાબર છે પ્રધાનજી. અરે તમારા જેવા વફાદાર મારા રાજની અંદર જો પ્રધાન હોય ને તો રૈયતને કોઈ દિવસ દુઃખ આવતું નથી. તો પ્રધાનજી, હા મહારાજ. હા મેં ડેલીએ તો કોણ આવ્યું છે તો તપાસ કરો. કોણ છો તમે? अरे हम आतर गुस्सा के कासम पठान के आदमी है. પઠાણના માણસો છે મહારાજ. કાશમ પઠાણના માણસો આવ્યા છે એમ? હા મહારાજ. શેરખાને બશેરખાને પૂછી જો શા માટે આવ્યો છો ફાગવેલની અંદર? તમે ફાગવાનની અંદર શા માટે આવ્યા છો બોલો? हमारे बाबू ने हमें खंडी वसूली के भेजा है. ખંડડી વસૂલવા આવ્યા છે મહારાજ. શેરખાન ને બશેરખાન ને અંદર મોકલો. આવી જાઓ શેરખાન અને બશેરખાન. આવો આવો શેરખા બશેરખા. ફાગવેલ સુધી આવવાનું કારણ? अरे बापू, हमारे बाबू ने हमें खंडी वसूली के भेजा है. અરે શેરખા બશેરખા, ખંડણીની વાત તો દૂર રહી. તારા કાશમ પઠાણને કહી દેજે કે ફાગવાના 42 મોણાની અંદર બાપુ તખતસિંહ રાજ કરે છે ને ખંડણીની વાત પણ ના કરે. જા. अरे राठौड़, अरे राठौड़, हमारा बाबू तुझे ऐसी मौत मारेगा ना तेरी हिजड़ों में भर्ती अरे होगी ना हाँ। मर्दों में. શેરખા, અરે કઈ ધરતી ઉપર ઉભો છે તું એ તો વિચાર કર. અરે ખંડણી જોઈએ ને તો બાપુ તખતસિંહ જોડે કાશમ પઠાણને લડત માંગવી પડશે. જા. हे राठौड़, खंडनी दे दे वरना धड़ से मस्तक अलग कर दूंगा. અરે હા બશેરખા, અરે ક્ષત્રિય કોદાર યુદ્ધના મેદાનમાં પાછા પડતા નથી. શેરખા, અરે મારા ફાગવેલની ધરતી ઉપર આવ્યો છે અને મને તું લલકારે છે. જા, તારા કાશમ પઠાણને મોકલજે. ખંડણી चलो साथियों, हमारे बाबू को अरे लेकर जा। आते हैं हम. પ્રધાનજી, મહારાજ, અરે શું જાણતો હશે કાશમ પઠાણ? होल होल અરે મારી રૈયત કારી મજૂરી કરે અને એ પરસો પાડી અને ટકો હું ભરું એ મારા ક્ષત્રિયના લોહીમાં આવતું નથી. हे राठौड़, ये मैं क्या सुन रहा हूँ? तूने साले मेरे आदमी को खंडनी नहीं दी. सारा खंडनी दे दे, उसी में तुम्हारी भलाई है, वरना आज तुम्हारी क्या नहीं. અરે હા કાશમ પઠાણ, ખંડણીની વાત તો દૂર રહી. અરે ફાગવેલ સામુ નજર કરતો નહીં. કારણ કે ફાગવેલના 42 મોવાડાના તખતસિંહ બાપુના પ્રાણ છે ને ત્યાં સુધી ખંડણી પણ તને પાય પણ નહીં મળે. એની તને હું ગેરંટી આપું છું, વચન આપું છું. राठौड़, ये तो मेरा खंडनी वाला इलाका है और तू साला उसको खंडनी देने से इनकार कर. તલવાર કોની સામે ખેંચે છે કાશમ પઠાણ? આજે તું મારી ધરતીના ફાગવેલની ધરતી ઉપર ઊભો છે. અરે આજે તું મારો મહેમાન બન્યો છે. કારણ કે ક્ષત્રિયોને ધર્મ છે મહેમાનનું સ્વાગત કરવા. અરે મારી તલવાર તારા ગરદન ઉપર ઉઠી જાય. અરે મારા ફાગવેલના 42 મોણાની અંદર વાત થઈ જાય કે આવનાર મહેમાન ઉપર બાપુએ ઘા કર્યો. હાટ, એ મારા ધર્મમાં આવતું નથી કાશમ પઠાણ. राठौड़, अरे राठौड़, जब आती आती है तो तूफान भी आता है और किसी की मौत आती है तो कसम पठान खुद आता है. અરે કુદ્યો હશે ઘણા ખાબોચિયા. અરે કુદ્યો હશે ઘણા ખાબોચિયા. ડુંગરા કૂદવાના બાકી છે કાશમ પઠાણ. લડ્યો હશે ઘણા રાજા જોડે. આ બાપુ તખતસિંહ જોડે લડવાનું બાકી છે કાશમ. हो जा साले होशियार. આ
એની મને रुक जाओ કોઈ रुक जाओ પરવા बाबू નથી। नमाज पढ़ने का टाइम होगा नमाज आज के बाद समय किसी का खून तने नहीं हुआ बचावे तो छे जा। राठौड़ इस वक्त तुम्हारा वक्त अच्छा है इसलिए तुझको जाने दे रहा हूं वरना आज तुम्हारी गाय नहीं थी हट! અરે હાટ! સમય સમય કોને બતાવે છે? આજે સમય તારો નથી કારણ કે આજ મારી ફાગવેની ધરતી પર તું ઊભો છે પ્રધાનજી। હા મહારાજ અરે છન કપટિયાઓ ક્યારે કપટ કરી જાય એ મને ને તમને ખબર નહીં। સાચી વાત છે મહારાજ આજ તમારી મારી અવસ્થા થવા લાગી પ્રધાનજી। હા અરે ઘણા સમયની વાત કરું હું ભગવાન રણછોડનાના રંગીલાની જાત્રાએ ગયા હતા હું ઠકરાણા અને એ દિવસો મને યાદ છે એ સમય યાદ છે। આજ મારી કુળદેવીએ મને એક દીકરો આપ્યો છે અને ભગવાન પાસે મારી આશા છે એ વાત ઓન મારા ઠકરાણા બંને જાણીએ છીએ પ્રધાનજી। હા મહારાજ એનો સમય આવી ગયો છે। આજ મારા ઠકરાણાને માડી અને કુળદેવે મને એક દીકરો આપ્યો છે। કહેવતમાં કહ્યું છે પ્રધાનજી એક આંખ વાળાને આંખ નહીં। સમય જતા રાત ગયા રાત જતા દિવસ ગયા હોરઠ ભૂલી સાહેબ આજ મારા મન વિહેર્યા છે। તો પ્રધાનજી હા હાલ ને મહારાજ હાલ આ દરબારમાં ઠકરાણાને બોલાવો। ભલે મહારાજ હે આજે પરદોન બોલાવે માતા આવજો રે
प्रधान ने मारा प्रणाम से हमने बोलाने कारण તમને બાપુ તખતસિંહે યાદ કર્યા છે. स्वामी ने मारा प्रणाम से हमने बोलाने कारण આવો આવો ઠકરાણા, બોલાવાનું એ જ કારણ તમે આયા અને આપણો કુંવર ક્યાં છે? કુંવરને બોલાવો. अरे माताजी ने मारा प्रणाम. माताजी मारू શું કામ પડ્યું? આપણા પિતાશ્રી હસ્તે અરે પિતાજી ને મારા પ્રણામ. આવો, પિતાજી મારું શું બેટા. કામ પડ્યું? ઘણા વર્ષોની મને યાદ આવી છે વાત. ઠકરાણા, હા આપણે બંને રંગીલાની જાત્રાએ ગયા હતા અને